આવી નહોતી ખબર કે આ ટ્રાફિકની પાછળનું કારણ આવું ભયંકર છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા એક મિની બ્લોગમાં. સવારમાં ઉઠીને આમને તો મેના રાણીને કરી નાખી સાફ અને પછી આખી મૂકી કામ બાજુ. હજી તો ગાડીને પાર્ક કરીને આપને ચડવા માંડ્યા દાદરા. હવારમાં થોડીક કસરત થઈ ગઈ. હજી તો મિત્રો 3 માળ ચડવાના બાકી છે. કારખાને પહોંચતા જ આવી ગયા 3 રિપેરિંગ. પછી તો કાંઈ બોલા વગર આપણે બેસી ગયા હીરા ઘસવા. બાજુની ઘંટી વાળા આખા ગાળામાં સીસોટી ઉગાડી. પછી તો વાગી ગઈ 1 ને આપને લાગી ગઈ ભૂખ અને આપણે બેસી ગયા જમવા. જમીને આપણે કરી લીધું થોડોક આરામ. પછી ચા ઠપ કરીને આપણે બેસી ગયા પાછા હીરા ઘસવા. પછી બધું રિપેરિંગ કરી નાખ્યું ઓકે. અને આપણે આવી ગયા હતા નીચે લેવા ચખના. ત્યાં તો વાગી ગયા 7. કારખાનાને વિદાય આપીને મેના રાણીને આંખી મૂકી ઘર બાજુ. અને વચ્ચે તો બધા આપણને જોવા હાટું ટ્રાફિક જામ કરી દીધું. પછી કરી નાખો આપણે નાસ્તો. તો મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.